પ્રભુ ઈસુના મૂલ્યવાન ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપણે પ્રભુના દાદા વચનો દરરોજ જોઈએ છે. સવારની શરૂઆત પ્રભુના વચનથી કરીએ છીએ અને આ સેવામાં આપ સર્વ જોડાવ છો. પ્રભુનો આભાર. જે દિવસે વિડીયો પ્રસિદ્ધ ના થાય એ દિવસે પ્રભુનું વચન લખીને મોકલીએ છીએ, એ પણ તમે વાંચીને મનન કરીને આશીર્વાદિત થઈ શકો છો. સુવાર્તાનો જે વિષય છે, સુવાર્તા એ સર્વ આખા વિશ્વ અને જગતને માટે છે. કોઈપણ દેશના, કોઈપણ પ્રજા, કોઈપણ જ્ઞાતિની કોઈ પણ વ્યક્તિ પૃથ્વીના પેટાળમાં છે, એને સુવાર્તાની જરૂર છે. એને પ્રભુના વચનોને વાતની જરૂર છે. માથેની સુવાર્તા 11મા અધ્યાયના 2 વચનથી 5મા વચનમાં જોજો. જ્યારે પ્રભુએ યોહાન બપ્તિસ્મીના શિષ્યોને કહી મોકલાવ્યું. શું કહી મોકલાવ્યું? કે તમે જઈને યોહાનને કહો. યોહાન જેલમાં હતો. એને જઈને કહો અને તમે જે સાંભળ્યું છે તથા તમે જોયું છે તે યોહાનને કહી દેખાડો. તો એમણે શું જોયું, શું સાંભળ્યું કે જે યોહાનને કહેવાનું? આંધળા દેખતા થાય છે, રક્તપિત્તિયા સાજા કરાય છે, બહેરા સાંભળતા થાય છે, આંધળા દેખતા થાય છે, મોયેલા સજીવન થાય છે. અને અગત્યની વાત લખી છે, દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરવામાં આવી છે. એટલે કે એકદમ ગરીબ દરિદ્રી લોકોને પણ પ્રભુનું વચન પ્રગટ કરવામાં આવ્યું છે. એ તમે જેલમાં જઈને યોહાનને કહો. આ એક સુવાર્તા છે કે જે સર્વને માટે છે. અને એ રિપોર્ટ પોતાના શિષ્યોએ તેને આપ્યો. લુકની લખેલી સુવાર્તા 4 અધ્યાયને 18મું વચન. પ્રભુ ઈસુએ પોતાની સેવાની શરૂઆત કરી. મંદિરમાં ગયા, શાસ્ત્ર ખોલ્યું અને શાસ્ત્રીઓને ફરોશીઓની વચ્ચે એમણે પ્રભુનું વચન ખોલ્યું અને યશાયા પ્રબોધકના પુસ્તકમાંથી વાંચન કર્યું. શું વાંચન હતું? પ્રભુનો આત્મા મારા ઉપર છે, કેમ કે દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરવા સારું તેણે મારો અભિષેક કર્યો છે. તેણે મારો જે અભિષેક કર્યો છે એ દરિદ્રીઓ, ગરીબ લોકો, સામાન્ય લોકોને દેવની વચન સુવાર્તા પ્રગટ કરવા માટે પસંદ કર્યું છે. અને એટલાના માટે સુવાર્તા એ કેવળ ગરીબ લોકો માટે જ નથી, સુવાર્તા એ દરિદ્રીઓ માટે જ નથી, સુવાર્તા સર્વ લોકો માટે છે. માર્કની સુવાર્તા 16મો અધ્યાય 15મું વચન. પ્રભુએ તેના શિષ્યોને કહ્યું કે આખા જગતમાં જાઓ, આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો. જે કોઈ વિશ્વાસ કરે તે બાપ્તિસ્મા લે અને તારણ પામે. એટલે સુવાર્તા સર્વને માટે છે. પણ કલોસી 1:23માં સુવાર્તા વિશેની ચેતવણી છે. શું ચેતવણી છે? જે સુવાર્તા તમે સાંભળી છે તેની આશામાં તમે વળગી રહો, નહીં તો તે સુવાર્તા આકાશ તળેના પ્રાણીઓને પ્રગટ થઈ છે. જે સુવાર્તા પ્રભુનું વચન તમને મળ્યું છે તેને તમે વળગી રહો, નહીં તો પછી તમને એ પ્રગટ કરવામાં આવશે નહીં. પૃથ્વી પરના આકાશ તળેના પ્રાણીઓને પ્રગટ થઈ છે એમ જાણજો. અને એટલે સુવાર્તા એ સર્વત્ર છે. સુવાર્તા સર્વ પ્રજા, સર્વ લોકો માટે છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે સુવાર્તા એ સર્વ લોકો માટે છે. ત્યારે પ્રભુ, અમે સર્વ પ્રજાઓ, લોકો અને જ્ઞાતિઓને વચન પ્રગટ કરીએ માટે અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.